હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોંગલ. ને સવારે ના વાગી જશે 8:30 ને 8 વાગ્યા છે અને અમે પૂગી જશે વાડીએ. ને વાડીએ જો તેલ વાઢવાના છે. જો એટલા તો વાઢી નાખ્યા છે, જો એટલા બધા બાકી છે. ને મારા બાઈ થોડાક તેલ ખખેરે છે, મારા ભાઈ ઊભો છે. ને હજી આગળ બ્લોગમાં બનાવી રહેજો. અને ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વિડીયો શું હોય છે અને કેવો બનાવવાનો છે. એમ વાડીએ તેલ વધારે પાકી જશે એટલે તેલ વાઢવા આવેલા છે. હજી આગળ દાળીએ આવે જ છે, તમે આગળ જતા રહેજો, તમને દાળિયા નહીં દેખાડશે. દાળિયા તો 8:30 જ આવે. તો પછી બનાવી રહેજો બ્લોગમાં. જો કેવા મસ્ત ઓલા છે. આને શું કહેવાય બા? રોટલા ખાઈ અને ભૂરા કલરના લલેડા છે. જો ને મારા પપ્પા સવારે વહેલા આવેલા છે તો આમ બતાતા નહીં છે. એમાં આઘા વાઢે છે. જો કાલમાં એટલા કર્યા હતા, વાઢ્યા ને ઉભા પૂરા કર્યા. અને બ્લોકમાં બના રહેજો ને પછી પાછા મળીએ. ફાઇનલી મિત્રો, તો આપણે કીધું હતું દાળિયા આવેલા છે. દાળિયા કોઈ નથી, ખોટું કહેતી હતી. મારી બેનની આવેલા છે વઢાવા. અમે ઝાર વઢાવા ગયા હા કે ને એને હજી તેલ વાઢવાના છે. તે એમ કે પહેલાં કે આપણે પહેલાં તમારા વાઢી નાખીએ ને પછી કે અમારે ઓલે આવજો વાઢવા. અમારે એમ કેવું, અમારે વઢાઈ જાય ને પછી બૂસ મારી દેવું, કંઈ રેખાબેન ઓલે કંઈ જવાનું થતું નહીં. અહીં તો મારા બારનો ઉપા છે, મારી બેન ને મારા પટેલ છે. અમે જો વાહે છે. શું કે હા જો વિડીયોમાં બહુ બોલે ના બેન. જો રેખાબેન તમે કેમ આવ્યા? અમે આવ્યા તેલ વાઢવા. તમે અમાર ઓલા ચમર વાઢવા આવ્યા હા કે એટલે અમે તેલ વાઢવા આવ્યા છે. ફરી પાછા અમારે તેલ વાઢવાના છે. મેં કીધું ને એને તેલ વાઢવાનું છે ને એટલે બેન આવ્યા. જો અમારા બેન ને મારા પટેલ ને જો આગળ છે ને મારા બા નો પપ્પા ને જો ઊભો ત્યાં છે અમે હીરો. ભાઈ હીરો ઊભો. પપ્પા ને પપ્પા કેમ છું? જો મારા બા પપ્પા ને કે તાપડું લઈ આવો જાવ તો એ કે છે. જાની બેન ને કઈક ભારું કઈક કે છે હાથ કરે. લાડ બધા ચા ને ગોળાઈ થઈ જાય. હું કઈ જાય વાઢવા ગુજરાતમાં ઓળખો ત્યાંને તેલ કહેવાય. મુખવાસ થયા નો કારે ખબર થાય. મુખવાસ મસ્તીનો જાવા કઈક તેલ ચામાજી ઓલું છે ધૂળ કહેવાય છે. મુખવાસ ધૂળ ને પાંદડા છે એમ કે મારે ખબર. ભારું કઈ ખાદ કરે છે મારા બા. તાપડું કરે. તો હાલો ઘડીક વાઢવા મળીએ. નારે થઈ જાય અમે થઈ ગયા છીએ વાહે. તો કા કરે વાઢવા મળી હે રેખી કઈ કે છે ભૈજાનું કે છે. ભૈજા મોંઘા પડે એમ લે. અમારે ઘર આઘું પડે છે ને ભૈજા ક્યાં બનાવતા? ભૈજા તમને બહુ બાથે પડે. એ ભૈજા અત્યારે ભૈજા મળે થાય એમની ભૈજાની હાટે આ તમને ના ઓલું ખોરાઈ દે મુખવાસ. હું હારો બનાવી દે મસ્તીનો ગોળિયું નહીં ખાવી નાનો. રેખાબેન એવું કહે છે. તો હાલો તમે ઘડીક વાઢવા મળીએ. નકર અમે હાવ વાહે રહી જાઉં. બીજા એક રાફું કાઢ્યો તો તડીકો લાગી જશે. તેમ તો સોડા પી છે. જો બોલે સોડા પી મારા પી ગયો. મારા પપ્પા તો પીડે હાલવા પીડ્યા છે. જાડી પીવે. અહીં જો મારા બા નાચમાં છે. રેખા હું છું આને હા તારે બે આવી જાતે એને આવ પીવી સોડા કા. એનું મોઢું જુઓ મિત્રો કેવું થઈ. જો એનું મોઢું જુઓ. દિહાજી 8:30 ને આમ બધા જમવા બેસી જશે ને. હા 8:30 થઈ જાય. અમારે રેખાબેન પૂછે 8:30 થઈ જાય. એ ઢીંગુ ને મમ કરાવે છે. બધા બહાર વાળું કરે છે. જો પૈસા ખાવા હાલો બધા આમ બધા વાળું કરે છે. મારા બાજુ અમે બેઠા છે. મારા ભાઈ તો કેમ બેઠા એનું વાળું ડે કરવું લાગતું. અને પ્રીતુબેન રોવે છે. હાલો તો અમે ઘડીક પ્રીતુબેન પીકીને જાય. ઢીંગ શું કરા અમારા આ બેન ને ભેજા ખાવાના હતા. એટલે જો અમે એને ખવડાવ્યા. ને કાલના વિડીયોમાં તમે બનાવી રહેજો. કાલ આપણે એની ઓલે તેલ વઢાવા જવાના છે અને એને તો મોંઘું કરવાનું છે.
એ આપણે તો સસ્તામાં બતાવી દીધું સમજાઈ દીધું આપણે એની પાસે મોંઘું કરવાનું છે કેમ કે કાલ મારા પટેલનો છે બર્થડે એટલે કાંઈક પાર્ટી તો લેવી જ જોઈએ જો અમે ખાય છે મારા પટેલ એનો કાંઈ બર્થડે છે કારે ખબર ને કાલ બર્થડે છે મારા પટેલનો હા મંજીનો બર્થડે છે એમ કે મંજીનો બર્થડે છે એટલે કાલ તો કાંઈ સારું ખાઈશું અમે ને કાલના બ્લોગમાં તમને બતાવશું ને બના રહેજો બ્લોગમાં ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.